તો આ તરફ મોરબીમાં સિરામિક ઉદ્યોગને દજાડતી મિડલ ઈસ્ટના યુદ્ધની આગ. યુદ્ધને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગને ખૂબ જ માઠી અસર પહોંચી. મોરબીની સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલી વધુ 100 ફેક્ટરીઓ બંધ. અત્યાર સુધીમાં મોરબીમાં કુલ 200 ફેક્ટરીને લાગ્યા છે તાળા. પ્રોપેન ગેસ વિના ભઠ્ઠીઓ ચલાવવી હવે અશક્ય બની ગઈ છે. ગુજરાત ગેસ હાલ મોરબીના સિરામિક ઉદ્યોગને 50% જ ગેસ સપ્લાય કરી રહી છે. પ્રોપેન ગેસની મર્યાદિત સપ્લાયને લીધે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. હાલ મોરબીના સિરામિકના 700માંથી 200 કારખાના બંધ થઈ ગયા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના ઘેરા પ્રત્યાઘાતો હવે ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના મોરબી સિરામિક ઉદ્યોગમાં પડી રહ્યા છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજ દિવસ સુધી 200 જેટલા કારખાના છે તે ઠપ થઈ ગયા છે, કારણ કે ગેસ સપ્લાયની ચેન જે રીતે તૂટી છે અને અનિશ્ચિત રીતે ગેસની સપ્લાય છે તે થઈ રહી છે. તેને કારણે જે મોરબીનો જે સિરામિક ઉદ્યોગ કે જે જગવિખ્યાત છે તેને માઠી અસર છે તે પડી રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો મારી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું કે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની કેટલી અને કઈ રીતે અસર છે તે પડી છે ને હજુ કેટલી પડી શકે છે. જે રીતે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરવામાં આવે તો આ ઉદ્યોગ કેટલો મહત્વનો છે અને અત્યારે ગેસ સપ્લાયની જે ચેન તૂટી છે તેના કારણે કેટલી અસર પડી છે? જી, ગત 1 તારીખથી ગેસની સપ્લાય બંધ કરવામાં આવી છે. જે પુરવઠો IOCL, HPCL, BPCL જે ગવર્મેન્ટ કંપની છે એના દ્વારા 1 તારીખથી બંધ કરવામાં આવેલ છે. મોરબીની અંદર એપ્રોક્સ 500થી 700 જેટલા યુનિટો છે જે આખા ઇન્ડિયાને અથવા ઓલમોસ્ટ કન્ટ્રી 180 દેશોમાં અમારું એક્સપોર્ટ ચાલી રહ્યું છે. જે અત્યારે ટોટલી સંપૂર્ણ સ્ટોપ થઈ ગયું છે ડિસ્પેચ. કોઈ મટીરિયલ અવેલેબલ નથી. ગેસના કારણે ટોટલ 700 ફેક્ટરી છે, એમાંથી આજે 500 ફેક્ટરી બંધ થઈ ગઈ છે. 200 ફેક્ટરી જે પેન્ડિંગ છે એ આવતા 2 થી 3 દિવસોમાં બંધ થવાની શક્યતા છે એ લોકોને. આવનારા દિવસોમાં અમારી પાસે હજી સુધી કોઈ પણ ગેસ ક્યારે અવેલેબલ થશે ગવર્મેન્ટ તરફથી અથવા કોઈ પ્રાઇવેટ કંપની તરફથી કોઈ નિશ્ચિત દિવસો કે નિશ્ચિત ટાઈમ ફિક્સ નથી. જ્યારે અમારી એક કંપનીની અંદર 300થી 400 લેબર કામ કરી રહ્યા છે. આખા મોરબીનું એવરેજ જોવા જાવ તો 5 થી 6 લાખ લેબરો અત્યારે બેરોજગાર બન્યા છે. 700 ફેક્ટરી ટોટલ સંપૂર્ણપણે બંધ છે અને આવતા કેટલા દિવસ સુધી બંધ રહેશે એનો હજી અમારી પાસે કોઈ ફિક્સ ટાઈમ નથી. એટલે એવું કહી શકાય કે હવે જો આ યુદ્ધની સ્થિતિ યુદ્ધ જો લાંબુ ચાલે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ છે તેને શટડાઉન કરવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થાય? આમ જોવા જાય તો અત્યારે 90% મોરબીની કંપનીઓ જે છે એ ઓલરેડી શટડાઉન થઈ ગઈ છે અને 100% પ્લાન્ટ મોરબીના શટડાઉન થવાની સંભાવના 2 થી 3 દિવસમાં જ છે. એટલે 100% મોરબીનો સિરામિક ઉદ્યોગ છે એ બંધ થવાનો છે અને મેક્સિમમ 2 મહિના સુધી બંધ રહી શકે એવું અમને લાગી રહ્યું છે. 2 મહિના સુધી આની અસર રહે તેવું લાગી રહ્યું છે. સર, તમે શું કહેશો? ખાસ કરીને જો સિરામિક ઉદ્યોગની વાત કરવામાં આવે તો 180 જેટલા દેશોમાં અહીંથી સપ્લાય થાય છે, ખૂબ જ મહત્વનું છે. યુદ્ધના માઠી અસર કેટલી અહીં પડી છે? માઠી અસરમાં તો વેપાર આવડો મોટો લઈને બેઠા હોય અને જો ગેસ ન મળે ને જેના કારણે વેપાર અમારો બંધ થાય તો અસર તો થાય જ. પણ એક મોરબીનું કાયમી માનવતાભર્યું વલણ રહ્યું છે કે અમારા લેબરને હજુ સુધી કદાચ 1 મહિનો સુધી આ પરિસ્થિતિ રહે તો અમારા એસોસિએશન તરફથી ને એ લોકોને વાત એવી છે કે બધા વેપારી મિત્રો તરફથી કે અમારા નાના રોજગાર જે અમારી ઉપર ડિપેન્ડેડ છે એ અહીં નહીં રહેશે તો એને લગભગ કંઈ તકલીફ નહીં પડે એવી એક અમારી વિચારધારા છે. બાકી તો હવે આ વૈશ્વિક કારણ બન્યું છે એમાં સરકાર પણ શું કરી શકે? એની પાસે જથ્થો હોય ત્યાં સુધી આપી શકે. આના કંઈ જથ્થામાં કંઈ આનો મોટો સ્ટોક ન થઈ શકે એ પણ અમે સમજી છીએ. એટલે અસર તો બહુ લાંબી થવાની છે. અમારો આ મટીરિયલ જ્યાં જાય છે ત્યાં પણ જે લોકો રોજગારી એની ઉપર મેળવતા હોય એને મટીરિયલ ન મળે તો ત્યાં પણ રોજગારી નથી મળવાની. તો આ વૈશ્વિક અસર છે એમાંથી બચવું તો અઘરું જ છે. એટલે હું એ જ પૂછવા માંગતો હતો કે હવે આ મોરબીનો સિરામિક ઉદ્યોગ છે, અહીં ઉદ્યોગકારો જોડાયેલા છે, તેમની સાથે સપ્લાયરો જોડાયેલા છે, મજૂરો કે જે કામ કરે. આ ઉપરાંત કેટલા ઉદ્યોગો છે ત્યાં મોરબી સાથે કેટલી રોજગારી છે કે મોરબી સાથે સીધી જોડાયેલી છે? મોરબીમાં સીધી રીતે જો કારખાનામાં જેટલી રોજગારી છે એટલી જ રોજગારી મોરબીની અંદર એની ઉપર રહેલા પેકેજિંગના યુનિટ હોય કે નાના મોટા કોઈ પણ જે રો મટીરિયલના સપ્લાયર હોય એ બધા એની સાથે જોડાયેલા છે. એટલે આમ ગણો તો સિરામિકની જે સંખ્યા થાય એટલી જ સંખ્યા ગામને બીજા લોકોની થાય અને એનેથી ડબલ સંખ્યા જે ટાઇલ્સ જ્યાં જાય છે અને જ્યાં ફિટિંગ થાય છે. એટલે એમ ગણો તો બહુ મોટી રોજગારીનો આધાર અમારો સિરામિક ઉદ્યોગ છે. સરકાર પાસે શું અપેક્ષા છે આપની? સરકાર તો આમાં શું કરી શકે? અપેક્ષા તો અમારી હોય જ કે અમને જલ્દીથી ગેસ મળવા માંડે તો અમારો વેપાર શરૂ થાય. પણ હવે ગેસ જ્યાંથી લાવવાનો છે અહીંયા જ આવી એક તકલીફ છે. અમે એવું સાંભળ્યું છે કે આપણી સરકારને ઈરાન સાથે પણ
સારા સંપર્ક છે એના કારણે કદાચ જો અહીંયાથી ઇટ મે બી ગેસ આપણને લાવવા દે તો આપણા ભારત માટે અને આખા વિશ્વ માટે ખૂબ સારી બાબત છે. તો અમારા ઉદ્યોગને પાછી એક રાહત મળી જાય. સ્પષ્ટપણે એટલે હાલમાં જે સ્થિતિ છે તે ગંભીર સ્થિતિ એટલા માટે કહી શકાય કારણ કે 2 દિવસની અંદર મોરબીના જે મોટા ભાગના ઉદ્યોગો છે, કારણ કે કેટલાક જે ઉદ્યોગકારો છે તેની પાસે ગેસનો સ્ટોક છે તે રહેલો છે, પરંતુ આ સ્ટોક પણ લાંબો ચાલે તેટલો નથી, એટલે કે 2 મહિનાની અંદર આ સ્ટોક છે તે પણ ખૂટી જાય તેવી પૂરી શક્યતા છે. એટલે મોરબીમાં એક પ્રકારનું શટડાઉન થાય તેવી પૂરી શક્યતા છે. અને જો નજીકના દિવસોમાં આ ગેસની સપ્લાય ચેન છે તે ચાલુ ન થાય તો 2 મહિના સુધીનું શટડાઉન કરવું પડે તે પ્રકારની પણ સ્થિતિ છે ને. એટલા માટે જ કારણ કે હજારો લોકોની રોજીરોટી છે તે આ ઉદ્યોગ સાથે જોડાયેલ છે, કારણ કે સિરામિક ઉદ્યોગની સાથે સાથે સિરામિક ચેન સાથે જોડાયેલા, એટલે કે પેકેજિંગ હોય, સપ્લાય હોય, ટ્રાન્સપોર્ટ હોય, આ ઉપરાંત અહીં આટલો મોટા પ્રમાણમાં મજૂર વર્ગ હોવાને કારણે જે દૈનિક જરૂરિયાતની જે ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ હોય, આ તમામ એક આખી ચેન છે તે જોડાયેલી છે અને આ ચેનને જરૂરથી અસર પડે તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે. જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ માઠી અસર થાય તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 મોરબી.